દ્વારકા વાળા તા તો ડાયરો ઉભો તો આ દુનિયા છે ની પાછી દોરંગી બહુ છે. પન્ના માર્કેટમાં આલી જાય પાછા વિરોધ એટલો કરે. અને જો એકાદું પગથિયું ચૂકી જાવ પાછા વાતું ઈ નહીં કરે. અમને ખબર જ હતી કે એન્ટ્રી વિખાઈ જવાની. એટલે અલ્યા મારા દીકરા ગાડીઓમાં ગોઠવાઈ જતા અને અટાણે તમને ખબર હતી આ નહીં દુનિયા પાછી. સોમૈયા માણેકના દાંત મીંડ્યા કાઢવા. ઈ કે દેવજા દીકરા તો જે માનતા પૂરી કરે. ભારે દેવનો દીકરો થઈ ગયો છે. હવે ખબર પડવાની હમણાં આ નાળિયેરના ઘા કપાળમાં થાય તે ખબર પડવાની કોણ કેટલા પાણીમાં કોણ કેટલા બાર છે. પણ સોમૈયા માણેકને તો જેમ રાણા બાપુને તોરણિયા નકળંગ ધામ જ્યાં બિરાજે છે એના ઉપર જેટલો આ દેવળ ઉપર ભરોહો એવો જ ભરોહો સોમૈયા માણેકને હતો. આમ દ્વારકાના દેવળ સામે નજર કરી 52 ગજની ધજા ફડાકા મારતી. હા દ્વારકા વાળા જોજો આજ મારું નહીં તારું ન જાય. દ્વારકાના પાદરમાં આવી છે 100 નાળિયેર ગાડાના કઠોડામાં ભરેલા. વાંચી લેજો ઇતિહાસ. પણ હાથ ધ્રુજવા માંડ્યા કે કપાળમાં નાળિયેર કેમ મારું. અરે મારી બેન હિલિયાસ હાલી આવ તોજી માનતા પૂરી કર હાલી.